નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસા તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુશ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા મહુવા તાલુકાની અદાલતમાં તારીખ 13/12/2025ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરેલ હોય, જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે। લોક અદાલત તકરાર નિવારણનું સૌથી પ્રચલિત અને સબળ માધ્યમ છે। લોક અદાલતમાં પેન્ડિંગ બેંક લોન રિકવરીના દાવાઓ, ટ્રાફિક ચલણના કેસો, દીવાની દાવાઓ, ચેક રિટર્નના કેસો, ફોજદારી તકરારો, વીજળી બિલના કેસો, દાંપત્ય જીવનની તકરારો વગેરે જેવા કેસોનું સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવે છે। હલચલ ભારત ન્યૂઝ 24ને જોતા રહો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર હનીફ ખાન, મહુવા, સુરત। लोक अदालत का है नारा, न कोई जीता न कोई हारा। राष्ट्रीय कानूनी सेवा सत्ता मंडल नालसा तथा गुजरात राज्य कानूनी सेवा सत्ता मंडल अनुश्रामा जिला कानूनी सेवा सत्ता मंडल सूरत द्वारा महुआ तालुकानी अदालत में तारीख 13/12/2025 शनिवार रोज राष्ट्रीय लोक अदालत आयोजन करेल होय, जेनो लाभ लेवा जाहेर जनता ने अपील करवामां आवे छे। लोक अदालत तकरार निवारण सौथी प्रचलित और सबल माध्यम है। लोक अदालत में पेन्डिंग बैंक लोन रिकवरीना दावाओ, ट्राफिक चलणना केसो, दीवानी दावाओ, चेक रिटर्नना केसो, फौजदारी तकरारो, वीजળી बिलना केसो, दाम्पत्य जीवननी तकरारो वगैरह जेवा केसोनो समाधान द्वारा निकाल करवामां आवे छे। लोक अदालत एक असरकारक और जरूरी व्यवस्था है, जे सामान्य लोकोना घर आंगणे न्याय पहोंचाड़े छे। ते मात्र समय और नाणां बचावे छे, परंतु समाजमां सुमेर और शांतिने पण प्रोत्साहन आपे छे। आपणे आ व्यवस्थाનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ અને આપણા વિવાદોના ઉકેલ માટે તેને પ્રાથમિકતા આપવી જોઈએ।